અમરેલી જિલ્લામાં વધુ એક વખત જમીન વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીન સંબંધિત તકરારે એટલી ઉગ્ર બની કે સગા મોટા ભાઈએ પોતાના નાના ભાઈ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો। ઘટનામાં નાના ભાઈનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જ્યારે જમીનને જોરું કજિયાના છોરું કહેવતને સાચી ઠેરવતી આ ઘટનામાં પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર જમીનના મુદ્દે લાંબા સમયથી ચાલતા મતભેદ દરમિયાન ઉશ્કેરાયેલા મોટા ભાઈએ નાના ભાઈ પર કુહાડીના ઘા ઝીક્યા હતા। ગંભીર ઇજાઓના કારણે નાના ભાઈનું ઘટના સ્થળે જ અથવા સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડ સહિત સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। આ ઘટનાએ કંટાળા ગામ સહિત સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાવી છે। પરિવારના આ આંતરિક વિવાદે એક વ્યક્તિનો જીવ લઈ લેતા ગ્રામજનો પણ સ્તબ્ધ બની ગયા છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। તારીખ 3 જૂન 2026 રોજ ખાંભા પોલીસ સ્ટેશનના કંટાળા ગામે એક મર્ડરનો ગુનો બનેલો છે। જે અનુસંધાને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગંગાબેન ઉર્ફે મનીષાબેન વાઇફ રાઘવભાઈ સોંદરવાની ફરિયાદ દેવામાં આવેલી છે અને મરણ જનાર રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે અને જે આરોપી છે એ એમના સગાભાઈ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા તથા તેમનું પરિવાર છે। આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું હતું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે। ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ લઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।